હું નાણાં બજારમાં ટ્રેનિંગ કરવાનું વિચારી રહી છું, પણ તે પહેલા મારે ટ્રેડિંગ વિશે વધુ શીખવું છે. મને એક ઓનલાઈન એપ મળી છે જે વર્ચ્યુઅલ પેપર ટ્રેડિંગ કરવાની સુવિધા આપે છે. અહીં નાની રકમ આપીને ફેન્ટેસી ગેમ્સ અને ટ્રેડિંગ લીગ્સમાં ભાગ લઈ શકાય છે. એટલું જ નહીં, ઘણા મોટા ઇનામો અને બોનસ પણ જીતી શકાય છે. આ જુઓ. પણ આનો શું ફાયદો? આ તો વર્ચ્યુઅલ છે, અસલી થોડે જ છે. હા, પણ આમાં ને અસલી નાણાં બજારમાં ટ્રેડિંગ કરવામાં કોઈ ખાસ ફરક નથી, કેમ કે આનું ટ્રેડિંગ લિસ્ટેડ સિક્યુરિટીના રિયલ ટાઈમ ભાવ પર આધારિત છે. અરે વાહ, મને આની ડાઉનલોડ લિંક મોકલો ને. હાલો, મોકલી આપી. અને મેં એપ ડાઉનલોડ પણ કરી નાખી છે. હવે કહો, કેવી રીતે શરૂ કરીએ? તમારી અંગત માહિતી આપો અને નાની એવી ફી ચૂકવીને એકાઉન્ટ ખોલી લો. છે ને સરળ? જરા ઉભા રહો. તમે ઓનલાઈન ગેમિફિકેશન એપ દ્વારા ટ્રેડિંગ કરવાની વાત કરી રહ્યા છો અને રૂપિયા પણ આપી રહ્યા છો. હા, પણ તમે તપાસ કરી છે કે નહીં કે આ ટ્રેડિંગ પ્લેટફોર્મની નોંધણી થયેલી છે કે નહીં? અનરજિસ્ટર્ડ ઇન્ટરમીડિયેટરીઝ અને અજાણ્યા પ્લેટફોર્મના માધ્યમથી રોકાણ અને ટ્રેડ કરવું ખૂબ મોંઘું પડી શકે છે. પણ આ તો માત્ર એક વર્ચ્યુઅલ ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. તેનાથી તે કાયદેસર તો નથી થઈ જતું. એપની યોગ્યતા તપાસ્યા વિના તમે તમારી અંગત માહિતી આપી રહ્યા છો, જેનો દુરુપયોગ પણ થઈ શકે છે. મને લાગ્યું એપ પર આટલા બધા લોકો છે તો સુરક્ષિત હશે. આવા ગાડડિયા પ્રવાહમાં ન ચાલવું જોઈએ. આવી ગેમિંગ એપ સરળ ઇનામ અને બોનસની લાલચ આપીને ફસાવી દે છે અને કારણ વગરનું નુકસાન થવાથી અથવા રૂપિયા ન કાઢવાની સ્થિતિમાં તમારી સુરક્ષા માટે કોઈ કાયદાકીય રસ્તો નથી બચતો. હંમેશા ધ્યાનમાં રાખો કે તમે માત્ર રજિસ્ટર્ડ ઇન્ટરમીડિયેટરીઝ અને જાણીતા એક્સચેન્જના માધ્યમથી જ રોકાણ કે ટ્રેડ કરો. સમજદાર બનો, યોગ્ય રોકાણ કરો.